નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ ફૂડ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. અનેક જે ખાદ્ય પદાર્થ હોય છે, ખાદ્ય ચીજ વસ્તુઓ હોય છે, મરી મસાલા હોય છે, તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને તમામ જે અનેક જગ્યાના નમૂના છે જે સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે, હલકી ગુણવત્તાના નીકળ્યા છે. ત્યારે ફરી એક વખત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વડોદરામાં ફૂડ લાયસન્સ વગર મરી મસાલાનો ધંધો પણ ઝગમગે છે. જેમાં વાત કરવામાં આવે મુક્તાનંદ કારેલબાગ વિસ્તારમાં, જ્યાં ફૂડ લાયસન્સ વગરની દુકાન ધમધમે છે અને એ પણ ફૂડ ઇન્સ્પેક્શન જે અધિકારી છે તેની રહેમ નજર જ આ જે દુકાન છે જે ધમધમે છે. જેમાં વાત કરવામાં આવે તો ફૂડ સેફ્ટી લાયસન્સ વગરની જે આ દુકાન છે, ફૂડ ઇન્સ્પેક્ટર વેરોનિકા, તેઓની રહેમ હેઠળ આજે દુકાન ધમધમે છે અને તેઓ મીડિયાના જવાબથી પણ છટક્યા છે. જેમાં મીડિયાને જવાબ આપવાથી તેઓ ભાગ્યા. ગૃહિણીઓ તેઓના ભરોસે ત્યાંથી મરી મસાલા ખરીદે છે, પરંતુ ત્યાં જ જે કહી શકાય છે કે લાયસન્સ વગરના જે મરી મસાલા છે તે વેચવામાં આવે છે. ત્યારે હાલ પ્રશ્ન ઊભો થયો છે કે અનેક જગ્યાએ વડોદરા શહેરમાં લાયસન્સ વગરના, જે વડોદરામાં ફૂડ સેફ્ટી લાયસન્સ વગર અનેક જગ્યાએ મરી મસાલાની જે દુકાનો છે તે અનેક વિસ્તારમાં પણ ધમધમતી હશે. ત્યારે હાલ વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય પર પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં અહીંયા લાયસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ. આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે, પરંતુ દસ્તાવેજી પુરાવો પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ. જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે, પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ. એટલે અરજી રદ કરવામાં આવી છે એટલે એવું માની શકાય કે એમની પાસે અત્યારે ફૂડ સેફ્ટી લાયસન્સ નથી? અત્યારે નથી. અત્યારે એમની પાસે ફૂડ સેફ્ટીનું લાયસન્સ નથી, એટલે એમનો ધંધો અત્યારે બંધ કરાવીએ છીએ.